હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. પોલિટી રિવિઝન વિથ MCQ સિરીઝમાં આજે બીજો વિડીયો. આપણે આ વિડીયોઝ તમને ક્લાસ 1-2 વહીવટી અધિકારી, PSI, UPSC અને આગામી બધી પ્રિલિમ્સ GPSC દ્વારા લેવાતી કોઈ પણ પ્રિલિમ્સમાં કામ લાગશે. આપણે પોલિટી વિષય ચાલુ કર્યો હતો અને એમાં આજે બીજો વિડીયો છે. ભારતીય બંધારણના સિલેબસમાં પહેલો ટોપિક જે હોય છે તેમાં ઉદ્ભવ અને વિકાસ આપણે થઈ ચૂક્યો છે. જો તમે આ વિડીયો ન જોયો હોય તો ઉપર આપેલી લિંકમાં જઈને તમે જોઈ શકો છો. આજે આપણે બે ટોપિક કરીશું: લાક્ષણિકતાઓ એટલે કે બંધારણની લાક્ષણિકતાઓ અને બંધારણની મહત્વની જોગવાઈઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ. અને તમને ખબર જ છે કે પ્રોસેસ શું હશે. પેન પેપર લઈને બેસજો, જેટલા MCQs છે એ MCQsના આન્સર તમે લખજો અને જાતે ટેસ્ટ કરજો. મને લાસ્ટ વિડીયોમાં કોઈની કમેન્ટ નથી આવી કે એમના કેટલા સાચા પડ્યા છે કે કેટલા ખોટા પડ્યા છે. જે હોય તે મિત્રો મને જણાવજો તો મને ખબર પડે કે તમને આ સિરીઝ કામ લાગી રહી છે કે નહીં. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી સામે. વાંચો ક્વેશ્ચન અને આન્સર લખી લો, પછી આપણે સોલ્વ કરીએ. અને વિડીયો પોઝ કરીને તમારે આ કરવાનું છે કામ. ઓકે, તો ચલો આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન શું છે. તો નીચેનામાંથી કઈ વિશેષતા ભારતીય બંધારણને સમવાયતંત્રી એટલે કે ફેડરલ બનાવે છે? તો ફેડરલિઝમ ભારતમાં છે અને એની વિશેષતા કઈ વિશેષતા છે કે જે આપણા ભારતીય બંધારણને ફેડરલ પોલિટી તરીકેની ઓળખ આપે છે તેવું કહેવા માંગે છે. ઓકે, તો ફર્સ્ટ એકલ નાગરિકત્વ, અખિલ ભારતીય સેવાઓ, ત્રીજું છે બંધારણની સર્વોપરિતા અને ચોથું છે લેખિત બંધારણ. તો ચલો જોઈએ આપણે. તો એકલ નાગરિકત્વ હોય તો એ ફેડરલિઝમનું પાસું છે? ના ને, એ તો યુનિટરી પાસું છે અને એટલે આ સમવાયતંત્રી નથી બનાવતું. દેન અખિલ ભારતીય સેવાઓ, આ પણ સમવાયતંત્રની લાક્ષણિકતા નથી. ઓકે, આ પણ યુનિટરી સિસ્ટમની લાક્ષણિકતા છે. હા, બંધારણની સર્વોપરિતા, આ વસ્તુ સાચી છે કે બંધારણ સર્વોપરી હોય તો જ બંધારણ પ્રમાણે જે ફેડરલ પોલિટી ડિસાઇડ થઈ છે તે રહે, અને એટલે એ લક્ષણ છે કે જે આપણા ભારતના બંધારણને સમવાયતંત્રી બનાવે છે. અને લેખિત બંધારણ, હા, બધી જ વસ્તુ લેખિતમાં લખેલી છે કે ભારત જે છે એ રાજ્યોનો સંઘ છે અને આ જે સંઘ છે એની અંદર એટલે કે હવે આ જે આપણું યુનિયન એક બને છે એમાં અલગ અલગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો અલગ હશે. તો એ લેખિત બંધારણ છે. તો આ બંને વિધાનો સાચા થશે. તો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે આપણે. તો આમાં કયો આવશે? માત્ર 3 અને 4. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો સાચો જવાબ બી છે મિત્રો. ચલો આગળ જઈએ. આઈ હોપ તમારો સાચો પડ્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન હવે વાંચો અને આન્સર લખો. આઈ હોપ કે તમારું થઈ ગયું હશે. તો ચલો ક્વેશ્ચન વાંચીએ. ભારતીય બંધારણની એકાત્મક યુનિટરી વિશેષતાઓ બાબતે નીચેના પર વિચાર કરો. એટલે કે એકાત્મક વિશેષતાઓ હવે બંધારણની કઈ છે તેના પર છે. તો રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થવી, અખિલ ભારતીય સેવાઓ, કટોકટીની જોગવાઈઓ અને એકીકૃત ન્યાયતંત્ર. તો રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર કરે છે તો આ યુનિટરી લાક્ષણિકતા થઈ ને કે યુનિયન ઇઝ પાવરફુલ. ઓકે, ચલો અખિલ ભારતીય સેવાઓ, હા, આ પણ યુનિટરી લક્ષણ આવશે. આપણે આગલા ક્વેશ્ચનની અંદર જ આને જોયું. ધેન કટોકટીની જોગવાઈઓ, હા, કેમ કે જ્યારે પણ કટોકટી લાગે તો તે વખતે કેન્દ્ર શક્તિશાળી બની જાય છે અને રાજ્યો કેન્દ્રના અંડરમાં આવી જાય છે. તો એટલે એ પણ યુનિટરી થશે. અને એકીકૃત ન્યાયતંત્ર, હા, આ પણ સાચું છે કે એકીકૃત ન્યાયતંત્ર હોય. એકીકૃત ન્યાયતંત્રનો મતલબ તમને ખબર જ હશે કે સુપ્રીમ કોર્ટ, એના નીચે હાઈકોર્ટ, એના નીચે બીજી સબઓર્ડિનેટ કોર્ટ્સ, તો એને કહેવાય એકીકૃત ન્યાયતંત્ર. તો આ પણ એક યુનિટરી લક્ષણ છે. હવે આમાંથી કયા લક્ષણો એ કેન્દ્રને રાજ્યો કરતા વધુ શક્તિશાળી બનાવે છે? તો બધા જ આવશે ને, કે આ બધા પાસે આ બધા જ લક્ષણો એવા છે કે જેમાં કેન્દ્રને વધુ સત્તાઓ મળે છે અને એટલે આપેલ તમામ એ આપણો સાચો આન્સર થશે. તો સાચો જવાબ ડી છે. સી મિત્રો, તમે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ જોશો ત્યારે તમને ખબર પડશે કે આવા જ ઇઝી ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી પૂછાય છે. તો હવે આપણે આ બે ક્વેશ્ચન લીધા. હવે બધી જ લાક્ષણિકતાઓ અલગ અલગ ક્વેશ્ચનમાં લેવી એના કરતાં આપણે હવે જોઈ લઈએ કે કઈ લાક્ષણિકતાઓ એવી છે કે જે યુનિટરી છે ભારતીય બંધારણની, અને કઈ એવી લાક્ષણિકતાઓ છે કે જે બંધારણને ફેડરલ બનાવે છે, સંઘીય કે સમવાયતંત્રી બનાવે છે. તો ચલો પહેલા તો એકાત્મક લાક્ષણિકતાઓ, યુનિટરી લાક્ષણિકતાઓ જોઈએ. તો મજબૂત કેન્દ્ર, યસ, આપણું કેન્દ્ર મજબૂત છે અને જે સ્ટેટ્સને બાંધી રાખે છે એકબીજા સાથે. ત્યાર પછી એક જ બંધારણ, ઓકે, આ પણ એ યુનિટરી લાક્ષણિકતા થશે. રાજ્ય પ્રતિનિધિત્વની સમાનતા નહીં, આનો મતલબ શું થશે કે આપણે ત્યાં રાજ્યસભામાં એટલે કે આપણું જે ઉપલું ગૃહ છે સંસદનું, એમાં
રાજ્યમાંથી સેમ નંબર ઓફ પ્રતિનિધિત્વ ત્યાં નથી. એટલે કે અલગ અલગ રાજ્યોને તેમના પોપ્યુલેશનના હિસાબે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જ્યારે એકચ્યુઅલી રિયલ ફેડરલિઝમ યુએસએમાં છે. તો યુએસએની અંદર કેવું છે કે એમના જે 50 સ્ટેટ્સ છે, યુએસએને જે બનાવે છે, આ 50 સ્ટેટ્સમાંથી બે પ્રતિનિધિ તેમના અપર હાઉસમાં હોય. તેમના અપર હાઉસને સેનેટ કહેવાય. એટલે કે યુએસની જે સેનેટ છે તેમાં ટોટલ 100 સભ્યો છે અને દરેક રાજ્ય નાનું હોય કે મોટું હોય, પોપ્યુલેશન વધુ હોય કે ઓછી હોય, બે પ્રતિનિધિ આપ્યા છે. એટલે કે બધા જ રાજ્યોને સમાન દરજ્જો આપેલો છે, સમાન રીતે બધા જ રાજ્યોને એક હક મળેલો છે. જ્યારે આપણે ત્યાં આવું નથી અને એટલે રાજ્યો એટલા પાવરફુલ નથી, એમની પોપ્યુલેશન પ્રમાણે એમને શેર આપેલો છે અને એ પણ એક યુનિટરી લક્ષણ કહેવાશે. ધેન રાજ્યો અવિનાશી નથી. રાજ્યોને ગમે ત્યારે રાજ્યના નામ બદલવા હોય તો એની સત્તા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. રાજ્યનું વિસ્તાર વધારવો હોય, કોઈ એક રાજ્યને મતલબ ડિવાઈડ કરી અને 2 રાજ્ય બનાવવા હોય, આ બધી સત્તા કોની પાસે છે? એમની ટેરિટરીમાં ચેન્જ કરવો હોય તો આ બધી સત્તા કેન્દ્ર પાસે છે. અને એટલે રાજ્યો અવિનાશી નથી. અને બીજી વસ્તુ કે રાજ્યોને હક નથી કે આપણા સંઘમાંથી તે છૂટા થઈ શકે, કે ના એમને મન થઈ ગયું ને છૂટા થઈ શકે, તેવું પણ નથી. કેમ કે આપણી જે ફેડરલિઝમ છે, આપણું જે સમવાય તંત્ર છે, તે કોઈ એગ્રીમેન્ટ બેઝડ નથી, કે કોઈ એગ્રીમેન્ટ કે કોઈ કરાર આધારિત નથી ને, એટલા માટે. તો આ પણ એક યુનિટરી લાક્ષણિકતા થશે. ધેન બંધારણની સુગમતા. અહીંયા સુગમતાનો મતલબ થશે લચીલાપણું, ફ્લેક્સિબિલિટી ઓફ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશનમાં ફ્લેક્સિબિલિટી છે ને, કઈ રીતના? તો ઘણા બધા બંધારણીય સુધારા જ્યારે કરવામાં આવે તો બંધારણીય સુધારાની અંદર પણ 3 રીતે થતા હોય છે. એમાં એક હોય વિશેષ બહુમતીથી, બીજું હોય વિશેષ બહુમતી અને સ્ટેટ્સના રેટિફિકેશનથી, એટલે કે એમની પરવાનગીથી, અને ત્રીજું હોય હાફ ઓફ ધ સ્ટેટ્સના રેટિફિકેશનથી, અને ત્રીજું હોય છે કે સાદી બહુમતીથી, જેને આપણે એકચ્યુઅલી આર્ટિકલ 368માં ગણતા પણ નથી. બટ તમને આ તો ખ્યાલ હશે કે અમુક બંધારણીય સુધારા જ્યારે કરવા હોય છે કે જેને આપણે સાદી બહુમતીથી, બંધારણીય સુધારો પણ સાદી બહુમતીથી પસાર કરી શકાય છે. આનો મતલબ છે કે બંધારણ ફ્લેક્સિબલ છે અને આ પણ એક કેન્દ્રની આ પણ એક એકાત્મક લાક્ષણિકતા થશે. ધેન કટોકટીની જોગવાઈઓ. હમણાં જ આપણે જોયું કે કટોકટી જ્યારે પણ લગાવવામાં આવે ત્યારે સેન્ટર પાવરફુલ, એટલે અહીંયા નેશનલ ઇમરજન્સીની વાત છે. રાષ્ટ્રીય કટોકટી જ્યારે પણ ડિક્લેર કરવામાં આવશે તો તે વખતે કેન્દ્ર એ વધુ મજબૂત બની જાય છે. ધેન સંકલિત ન્યાયતંત્ર, એટલે કે ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી. તો અહીંયા પણ આ છે કે સુપ્રીમ કોર્ટ એની નીચે, હાઈકોર્ટ એની નીચે બીજી સબઓર્ડિનેટ કોર્ટ્સ. તો આ પણ એકાત્મક લક્ષણ થશે. ધેન એકલ નાગરિકત્વ અથવા એક જ નાગરિકતા. તો આ પણ યુનિટરી લક્ષણ થશે. જેમ કે યુએસએની અંદર વાત કરીએ તો દરેક ત્યાંના નાગરિકોને 2 નાગરિકત્વ હોય, 2 નાગરિકતા મળે. એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની, એટલે કે સેન્ટરની નાગરિકતા, અને બીજી હોય કે જે સ્ટેટના છે તે સ્ટેટની નાગરિકતા. એટલે એ લોકો પાસે ડ્યુઅલ સિટીઝનશીપ હોય, જ્યારે આપણે ત્યાં એક જ હોય છે. ઓકે, સો એ પણ સેન્ટ્રલનું લક્ષણ છે, રિયલ ફેડરલનું આ લક્ષણ નથી. એટલે કે આ પણ એકાત્મક લાક્ષણિકતા છે. ધેન અખિલ ભારતીય સેવાઓ. તો આઈએએસ, આઈપીએસ આ બધા તો એ સ્ટેટ્સમાં પણ કામ કરે છે ને, તો એ પણ ભારતીય એકતામાં વધારો કરવાનું કામ કરશે, અને એટલે એ પણ એકાત્મક લાક્ષણિકતા છે. ચલો હવે આપણે સંઘીય લાક્ષણિકતાઓ જોઈએ. તો સંઘીય લાક્ષણિકતાની વાત કરીએ તો દ્વિરાજનીતિ, એટલે કે આપણે ત્યાં છે ને ડ્યુઅલ ગવર્મેન્ટ જેને કહી શકીશું. દ્વિરાજનીતિનો મતલબ એવો થશે કે સેન્ટ્રલ લેવલ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ગવર્મેન્ટ, આને કહેવાય દ્વિરાજનીતિ. તો સ્ટેટ ગવર્મેન્ટ હોવી એને કહેવાશે દ્વિરાજનીતિ. તો આ એક સંઘીય લક્ષણ છે, એક ફેડરલ અથવા તો સમવાય તંત્રનું લક્ષણ છે. ધેન લેખિત બંધારણ. લેખિત બંધારણ હોય એટલે કે લેખિત બંધારણની અંદર સેન્ટર અને સ્ટેટ્સના પાવર ડિફાઇન કરેલા હોય, અને એટલે તે પણ એક તમારી સંઘીય લાક્ષણિકતા થશે. ધેન સત્તાઓનું વિભાજન, ડિવિઝન ઓફ પાવર્સ બિટવીન સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ છે ને, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, આપણી અનુસૂચિ 7 પ્રમાણે. તો અનુસૂચિ 7ની અંદર જે લિસ્ટ આપેલા છે, કેન્દ્રીય, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો અહીંયા સત્તાઓનું વિભાજન થયેલું છે. તે પણ એક ફેડરલ લાક્ષણિકતા છે કે અમુક કાયદા સેન્ટર બનાવી શકશે, અમુક કાયદાઓમાં સ્ટેટનો અધિકાર હશે. નેક્સ્ટ, બંધારણની સર્વોચ્ચતા, એટલે કે બંધારણની સર્વોપરિતા. તો આ પણ એક સંઘીય લાક્ષણિકતા થશે. કેમ કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટને મન થાય
અને જો એ ચેન્જ કરી દે તો પોલિટી કે ના બસ હવે સ્ટેટ ગવર્મેન્ટ બધી કાઢી નાખો, એક જ ગવર્મેન્ટ રહેશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ને બધું જ એમના અંડરમાં રહેશે, તો આવું ના થાય ને. બંધારણ સર્વોપરી છે. ઇવન કટોકટી લાગે તો પણ છે ને, એમના ઉપર રોકટોક લગાવેલી છે ને, તો એના આધારે પણ આ સંઘીય અથવા તો સમવાય તંત્રનું લક્ષણ થશે. ધેન કઠોર બંધારણ, એટલે કે બંધારણને ચેન્જ કરવું એ થોડું મુશ્કેલ કામ છે. અને જ્યારે પણ આપણે બંધારણીય સુધારાના ખરડા પસાર કરવામાં આવતા હોય છે, તો તે વખતે અમુક ખરડા વિશેષ બહુમતીથી પસાર થતા હોય છે. બંને ગૃહોની અલગ અલગ સંમતિ જરૂરી છે, એના માટે વિશેષ બહુમતી જરૂરી છે. અહીંયા જોઈન્ટ સિટિંગ નથી હોતું. ઠીક છે. બીજી વસ્તુ કે ઘણા બંધારણીય સુધારા એવા છે કે જ્યારે પણ આ સમવાય તંત્રને લગતા કોઈ પણ વિષય ઉપર જ્યારે આ બંધારણીય સુધારો કરવામાં આવે અને આ બંધારણીય સુધારાથી જો સમવાય તંત્રને અસર થતી હોય, સ્ટેટ ગવર્મેન્ટ ઉપર જો આની અસર થતી હોય, તો જેટલા રાજ્યો છે આ રાજ્યોમાંથી 50% રાજ્યોની સંમતિ પણ જરૂરી છે. અને એટલા માટે આ જે કઠોર બંધારણ છે તે એક સંઘીય લાક્ષણિકતા અથવા તો સમવાય તંત્રની લાક્ષણિકતા થશે, જ્યારે સુગમ બંધારણ અથવા તો લવચિક બંધારણ એ એકાત્મક લાક્ષણિકતા થશે. ધેન દ્વિગૃહવાદ, બાયકેમરાલિઝમ. ઓકે, કઈ રીતના? તો લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે એને આપણે ડાયરેક્ટલી ચૂંટીને મોકલીએ છીએ, પણ રાજ્યના પ્રતિનિધિઓ ક્યાં બેસે છે? રાજ્યસભામાં. તો આ રાજ્યસભા બનવી એ પણ આ સંઘીય લાક્ષણિકતા થશે. અને સ્વતંત્ર ન્યાયતંત્ર. ઓકે, તો ન્યાયતંત્ર સ્વતંત્ર છે, ભલે એકાત્મક છે, આખું સંકલિત છે, ઇન્ટિગ્રેટેડ છે, પણ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે. અને ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે તે પણ એક સંઘીય લાક્ષણિકતા થશે. કેમ? કેમ કે જ્યુડિશિયરી ન્યાયતંત્ર જો સ્વતંત્ર હોય તો જ આ સંઘના જે હકો છે તે જળવાઈ શકે. સો આ બધી લાક્ષણિકતાઓ છે ને મિત્રો, આટલી યાદ રાખવાની છે. આ સ્લાઇડ તમારે ગોખી નાખવાની અને યાદ રાખી લેવાની, કે જેથી એક્ઝામમાં ગમે ત્યારે ક્વેશ્ચન કંઈ પણ પૂછાઈ શકે છે આમાંથી કોઈ પણ વિષય, તો તમે એટેન્ડ કરી શકો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો પોઝ કરો અને જવાબ લખી લો. આઈ હોપ કે થઈ ગયું હશે. ચલો જોઈએ. ક્વેશ્ચન ઇઝ, ભારતીય સમવાય તંત્ર કે ફેડરલિઝમ એ કયા દેશના મોડેલ પર વધુ આધારિત છે? ચલો અહીંયા ડાયરેક્ટ ઓપ્શન આપેલા છે. જોઈએ. અમેરિકાના ફેડરલિઝમ? ના, હું તો હમણાં ક્યારની તમને લોકોને અમેરિકા અને ભારતની ફેડરલિઝમ વિશે જ ડિફરન્સીસ બતાવું છું ને, એટલે અમેરિકા પર તો આધારિત નથી. કેનેડાના સમવાય તંત્ર પર આધારિત છે. ઓસ્ટ્રેલિયા કે સ્વિટ્ઝરલેન્ડ? એકચ્યુઅલી કેનેડા. ઠીક છે. કેનેડાની અંદર આવું સમવાય તંત્ર છે કે જેમાં કેન્દ્ર એ વધુ શક્તિશાળી છે. અને એટલે આપણું જે સમવાય તંત્ર ભારતનું છે તે કેનેડાના સમવાય તંત્ર પર આધારિત છે, એના મોડેલ ઉપર આધારિત છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને આન્સર આપો. ઓકે, તમે મને કમેન્ટમાં પણ તરત આન્સર આપી શકો છો. ચલો હવે થઈ ગયું હશે મિત્રો, વાંચીએ આગળ. નીચેનામાંથી કઈ બાબત એ સમવાય તંત્રની નકારાત્મક વિશેષતા ગણાય છે? અહીંયા નકારાત્મક વિશેષતાનો મતલબ એ હોય કે એવી કઈ બાબત છે કે જે સમવાય તંત્ર પર ઉલટી અસર કરે છે, કે જે સમવાય તંત્રનું લક્ષણ ના હોય, એનો મતલબ આ છે. ઓકે, તો ચલો આપણે જોઈએ ABCD. આ તો તમને ઇઝી પડ્યો હશે, કેમ કે ઓલરેડી આપણે યુનિટરી અને સમવાય તંત્રની જે લાક્ષણિકતાઓ છે તે જોઈ લીધી ને. ચલો લેખિત બંધારણ. ના, લેખિત બંધારણ તો સમવાય તંત્રને વધારે મજબૂત બનાવે, એટલે એ તમારો આન્સર નહીં આવે. કટોકટીની સત્તાઓ, હા આ કહી શકાશે, પણ આગળના જોઈ લઈએ ઓપ્શન્સ. દ્વિગૃહી ધારાસભા, ના આ તો સમવાય તંત્રનું જ લક્ષણ કહેવાશે. અને સત્તાનું વિભાજન પણ સમવાય તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે. એટલે કે કટોકટીની સત્તાઓ હોય તો રાજ્યોના હકો ઘણા બધા કેન્દ્ર પાસે જતા રહેતા હોય છે, એટલે કે ઘણા રાજ્યના કાયદાઓ પણ કેન્દ્ર બનાવી શકે છે. અને તેથી કટોકટીની સત્તાઓ એ આપણી નકારાત્મક વિશેષતા ગણાશે, કે જે સમવાય તંત્ર પર ઊંધી વિપરીત અસર કરતું હોય છે. એટલે કે આપણો આન્સર આવશે બી. મિત્રો સમજણ પડે છે ને? આઈ હોપ કે તમને ખબર પડતી હશે અને તમે આનો સાચો આન્સર આપી શકતા હશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો ભારતીય સંઘવાદ અથવા તો ફેડરલિઝમ કે સમવાય તંત્રના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. હા, વાંચો અને આન્સર આપો. ચલો વાંચીએ ક્વેશ્ચન. આઈ હોપ કે તમારું થઈ ગયું હશે. તો ભારતીય સંઘવાદના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ, ભારતીય બંધારણમાં ફેડરેશન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. સાચું છે કે ખોટું આ વિધાન? સાચું વિધાન છે. ભારતીય બંધારણમાં ફેડરેશન શબ્દનો પ્રયોગ નથી કરેલો. ભારતીય બંધારણને આપણે શું કહીએ છીએ કે ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ. ઓકે, એટલે યુનિયન શબ્દનો, ફેડરેશન શબ્દનો પ્રયોગ નથી કરેલો. આ સ્ટેટમેન્ટ સાચું છે. ભારતીય સંઘ એ રાજ્યો વચ્ચેના કરારનું પરિણામ છે.
ના, આ વાત ખોટી છે. કોઈ કરાર એવો નથી થયો. ઓકે, મેં હમણાં જ તમને સમજાવ્યું ને કે રાજ્યો અવિનાશી નથી. એ કઈ રીતના થશે કે અહીંયા કોઈ કરારનું પરિણામ નથી. એટલે ભારતમાં કોઈ એવા કરાર નથી થયા અને કોઈ કરારના કારણે આ સંઘ અસ્તિત્વમાં આવ્યો છે કે બધા સ્ટેટ્સ એક સાથે મળીને દેશ બનાવ્યો છે, એવું નથી. કોઈ પણ રાજ્યને સંઘમાંથી અલગ થવાનો અધિકાર નથી. હા, આ વાત સાચી છે. જો કરારથી હોય ને મિત્રો તો અધિકાર હોય કે કરાર તોડી નાખ્યો, અમે આ કરારમાંથી વિડ્રો કરી લીધું, પણ અહીંયા કરાર નથી અને એટલે કોઈ પણ રાજ્યને સંઘમાંથી અલગ થવાનો અધિકાર તો નથી જ. અને એટલે હવે તમને પૂછ્યું શું છે ક્વેશ્ચનમાં કે ઉપરનામાંથી કયા વિધાનો સત્ય છે. ઓકે, તો ચલો જોઈએ કે કયા વિધાનો સત્ય છે, પહેલું અને ત્રીજું. એટલે કે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન વાંચો, નેક્સ્ટ ક્વેશ્ચન, અને આન્સર આપો. લખી લો એટલે તમે. થઈ ગયું? ચલો, ભારતીય સમવાય તંત્રમાં અવશિષ્ટ સત્તાઓ અથવા તો રેસિડ્યુઅરી પાવર્સ કોની પાસે છે? ઓકે, તો રેસિડ્યુઅરી પાવર્સનો મતલબ શું થશે મિત્રો? પહેલા તો જોઈ લઈએ પછી કરીએ. માત્ર રાજ્યો પાસે, માત્ર કેન્દ્ર પાસે, કેન્દ્ર અને રાજ્ય બંને પાસે, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે? તો જો અહીંયા તો આ તો હોય જ નહીં, એટલે તો ખોટું થઈ જશે. કેન્દ્ર અને રાજ્ય બંને પાસે અવશિષ્ટ સત્તાઓ હોય તો પછી મતલબ શું રહ્યો? ઓકે, રાજ્ય પાસે નથી. કોની પાસે છે? એકચ્યુઅલી માત્ર કેન્દ્ર પાસે છે. આનો મતલબ શું થશે? રેસિડ્યુઅરી પાવર્સ એટલે શું? તો શેડ્યુલ 7 અનુસૂચિ 7 ની અંદર જે લિસ્ટ આપેલા છે ને, એમાં એક કેન્દ્ર યાદી છે, બીજી રાજ્ય યાદી છે અને સમવર્તી યાદી છે. હવે આના સિવાય પણ જો સપોઝ કોઈક નવો ટોપિક આવે, સપોઝ એઆઈ, તો હવે એઆઈ ઉપર કાયદો બનાવવો એ ત્યાં લિસ્ટમાં તો લખેલું નથી, તો આના ઉપર કાયદો કોણ બનાવી શકે? અથવા તો આ જે વસ્તુ છે આને કહેવાય રેસિડ્યુઅરી થિંગ, કે બીજી કે આ જે 3 લિસ્ટની અંદર લિસ્ટ આઉટ નથી કરેલી એવી કોઈ વસ્તુ પર કાયદો બનાવવાનો અધિકાર કોને છે? એને કહેવાય રેસિડ્યુઅરી પાવર અથવા અવશિષ્ટ સત્તાઓ. તો એ કોની પાસે છે? માત્ર કેન્દ્ર પાસે. એટલે કે પાર્લામેન્ટ જ આવા જે રેસિડ્યુઅરી મેટર્સ હોય છે, કે જે અવશિષ્ટ મેટર હોય, એના ઉપર કાયદો બનાવી શકે છે. તો સાચો જવાબ આવશે બી. ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. આઈ હોપ કે તમારું થઈ ગયું હશે. ચલો જોઈએ આગળ. ક્વેશ્ચન વાંચીએ તો ભારતની સમવાયી પ્રણાલી અત્યંત વૈવિધ્યસભર દેશમાં એકતા જાળવી શકાય તે માટે કેન્દ્ર સરકારને વિશેષ સત્તાઓ આપે છે. તો તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, તો આપણે કેન્દ્ર સરકારની વિશેષ સત્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અને આ ક્વેશ્ચન વાંચવાનો છે. તો મજબૂત ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું છે? તો મજબૂત કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના રક્ષણમાં મદદ કરે છે. તો આ વાત તો સાચી છે ને, કે જો કેન્દ્ર મજબૂત ન હોય તો એકતા અને અખંડિતતા જળવાશે નહીં. એટલે આ સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. ધેન ભારતીય સમવાયી પ્રણાલી હેઠળ રાજ્યો સંપૂર્ણ અને અમર્યાદિત સ્વાયત્તતા ભોગવે છે. તો આ સાચું છે કે રાજ્યો સંપૂર્ણ અને અમર્યાદિત સ્વાયત્ત છે? ના, સ્વાયત્ત છે, પણ તેમ છતાંય કંટ્રોલ છે ને સેન્ટરનો. ગવર્નર્સ, કોઈ પણ રાજ્યના ગવર્નરને અધિકાર છે ને કે રાજ્યના કાયદાઓને રાષ્ટ્રપતિના કન્સિડરેશન માટે મોકલી શકે છે. એટલે કે હજી પણ કેન્દ્ર પાસે સત્તાઓ છે. રાજ્ય સરકાર એવો કોઈ કાયદો ન બનાવી શકે કે જે આપણા બંધારણને ક્લેશ કરી શકે. અને તેથી અમર્યાદિત કે સંપૂર્ણ સ્વાયત્તતા તો નથી જ. અને એટલે આ સ્ટેટમેન્ટ ખોટું થશે. નવ, કેન્દ્ર સરકાર માત્ર પ્રતિકાત્મક સત્તાધિકાર તરીકે જ છે, તેની પાસે કોઈ વાસ્તવિક સત્તા નથી. કોની વાત કરે છે? કેન્દ્ર સરકારની. ઇવન અહીંયા રાજ્ય સરકાર હોય તો પણ એ ખોટું છે ને, કે વાસ્તવિક સત્તા તો બંને પાસે છે, કેન્દ્ર પાસે પણ છે અને રાજ્ય સરકાર પાસે પણ છે. અને તેથી આ સ્ટેટમેન્ટ પણ ખોટું આવશે કે પ્રતિકાત્મક સત્તાધિકાર અહીંયા નથી. ઓકે, અહીંયા એકચ્યુઅલી રિયલ સત્તા બંનેને પોતપોતાના સ્ફિયરમાં સત્તાઓ છે. ડિવિઝન ઓફ પાવર્સ પ્રમાણે બંને પાસે અમુક પાવર્સ છે અને તેથી આ સ્ટેટમેન્ટ પણ ખોટું થશે. તો ક્વેશ્ચન શું છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચું કે સાચા છે? એટલે કે સાચા કયા આવશે? માત્ર એક. ઓકે, તો ફક્ત એક. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. મિત્રો, સમજી શકાય છે ને આ બધી વસ્તુઓ? અહીંયા મેં ક્વેશ્ચન તરીકે જ લઈ લીધું છે કે તમને હું બહુ મોટી મોટી થિયરી લખીને આપું તો યાદ રહે નહીં. એની જગ્યાએ ક્વેશ્ચન આન્સરમાં જો આપણો આન્સર ખોટો પણ પડે તો પણ આપણને આ વસ્તુઓ યાદ રહેશે. અને એટલે મેં આ રીતે લીધેલા છે ક્વેશ્ચન્સ આજે. તો સાચો જવાબ એ છે. ચલો વાંચો ક્વેશ્ચન અને આન્સર આપો. આઈ હોપ કે થઈ ગયું હશે તમારું.
ચલો, ભારતીય ન્યાયતંત્રની એકીકૃત લાક્ષણિકતાનો અર્થ શું છે? હવે ન્યાયતંત્રની એકીકૃત લાક્ષણિકતા, ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરીનો મિનિંગ પૂછ્યો છે. અહીંયા તમને 4 ઓપ્શન્સ ડાયરેક્ટ આપેલા છે, તો જોઈએ આપણે. કેન્દ્ર અને રાજ્યો માટે અલગ અલગ અદાલતો હોવી, આને એકીકૃત લાક્ષણિકતા કહેવાય? ના કહેવાય. ચલો, સર્વોચ્ચ અદાલતની નીચે હાઈકોર્ટ અને અન્ય ગૌણ અદાલતો એક જ શ્રેણીમાં કાર્ય કરે છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ વાંચીએ. ન્યાયાધીશોની નિમણૂક માત્ર રાષ્ટ્રપતિ જ કરી શકે છે, તો આ એકીકૃત લાક્ષણિકતામાં આવે? એકચ્યુઅલી રિયલ મિનિંગ થાય? આ ન થાય ને. દેન સંસદ ન્યાયતંત્રના નિર્ણયો બદલી શકે છે, તો ના, આવું તો નથી જ ને કે સંસદ એવી રીતના ન્યાયતંત્રના નિર્ણયો બદલે. એકચ્યુઅલી ન્યાયતંત્ર સંસદના નિર્ણયોને બદલતી હોય છે કે જો કોઈ પણ કાયદો સંસદ ઘડી કાઢે કે જે આપણા કોન્સ્ટિટ્યુશનને વિપરીત હોય, કોન્સ્ટિટ્યુશનથી વિપરીત હોય, તો તેને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકે છે ને, એને સમાપ્ત કરી શકે છે એ કાયદાને. એટલે ન્યાયતંત્ર પાસે ઉપરથી ઉલટું છે, અને તેથી આ પણ ખોટું છે. એટલે કે નોર્મલ સેન્સની અંદર ન્યાયતંત્ર કહે છે એ પ્રમાણે સંસદનું કરવું જરૂરી હોય છે. હા, ઘણી વખત એવું બને કે નવો કાયદો બનાવી દે અને જો ન્યાયતંત્ર પછી એ કાયદા ઉપર કંઈ ના ટિપ્પણી કરે કે કશું ના કરે તો ચાલી જાય એ કાયદો. પણ અહીંયા આ એની એકચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ લાક્ષણિકતાનો અર્થ તો નથી જ. ઓકે, તો એકચ્યુઅલી તો આ જ થશે ને કે સર્વોચ્ચ અદાલતની નીચે હાઈકોર્ટ અને અન્ય ગૌણ અદાલતો એ એક જ શ્રેણીમાં કાર્ય કરે છે, અને આ સ્ટેટમેન્ટ સાચું આવશે. એટલે કે આપણો કરેક્ટ ઓપ્શન બી છે કે એકીકૃત લાક્ષણિકતાનો મતલબ શું? કે એક હાયરાર્કીમાં કોર્ટ્સ હોવી અને તમે નીચલી અદાલતોમાંથી ઉપલી અદાલતોમાં અપીલ કરી શકવાનો પાવર તમને મળે. આને કહેવાય એકીકૃત લાક્ષણિકતા. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. આઈ હોપ કે તમારે થઈ ગયું હશે. ચલો, ભારતીય બંધારણની કઈ વિશેષતા બ્રિટિશ બંધારણમાંથી લેવામાં આવી નથી? ઓકે, અહીંયા નથી પૂછ્યું છે, એટલે કે 4 ઓપ્શન છે, 3 હશે કે જે બ્રિટિશ બંધારણમાંથી લીધી હશે અને એક જ હશે કે જે નહીં હોય. ચલો, તો સંસદીય શાસન પ્રણાલી, તો આ બ્રિટિશ બંધારણમાંથી લીધેલી છે. હા, સંસદીય શાસન પ્રણાલી એકચ્યુઅલી આપણે બ્રિટિશ બંધારણમાંથી લીધેલી છે. દેન કાયદા અનુશાસન, રૂલ ઓફ લો, આ પણ બ્રિટિશ બંધારણમાંથી લેવામાં આવ્યું છે. ન્યાયિક પુનરાવલોકન, આ છે બ્રિટિશ બંધારણમાંથી. ન્યાયિક પુનરાવલોકન ક્યાંથી લીધું આપણે? એકચ્યુઅલી અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાંથી. ઓકે, એટલે આ બ્રિટિશ બંધારણમાંથી આપણે નથી લીધેલું. અને દ્વિગૃહી સંસદ, હા, બાયકેમરાલિઝમ પણ આપણે બ્રિટિશ બંધારણમાંથી જ લીધેલી છે. અને એટલે આપણો સાચો જવાબ શું થશે? સાચો જવાબ થશે સી. ઓકે, તો આ તો જસ્ટ હવે યાદ રાખી જ લેવું પડે આપણે કે ન્યાયિક પુનરાવલોકન, જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા એ આપણે ક્યાંથી લીધું છે? અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાંથી, અને બાકીના 3 બ્રિટિશ બંધારણમાંથી લીધેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. થઈ ગયું હશે? ચલો, ભારતના બંધારણમાં કટોકટીના સમયે મૂળભૂત અધિકારોનું મોકૂફ રાખવું, આ જોગવાઈ એ કયા દેશમાંથી લેવામાં આવી છે? જાપાન, જર્મની, રશિયા કે દક્ષિણ આફ્રિકા? સાચું ગેસ કર્યું તમે, જર્મનીમાંથી. સાચો આન્સર છે બી, સી. કટોકટી હોવી, કટોકટીની જોગવાઈ એ ક્યાંથી લીધી આપણે? ભારત સરકાર અધિનિયમ 1935માંથી. પણ કટોકટીના સમયે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા કે મૂળભૂત અધિકારોનું મોકૂફ રહેવું, એ ક્યાંથી લીધું આપણે? એ આપણે જર્મનીમાંથી લીધું. એટલે આ બંને વસ્તુ, આ ડિફરન્સ છે એ યાદ રાખજો કે કટોકટીની જોગવાઈ આપણે ભારત સરકાર અધિનિયમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લીધી છે, જ્યારે કટોકટીના સમયે મૂળભૂત અધિકારો નહીં મળે તે જે વાત છે તે ક્યાંથી લીધી છે? જર્મનીમાંથી. ઓકે, તો આ 2 ડિફરન્સ છે મિત્રો, અને એટલા માટે મેં આ ક્વેશ્ચન પણ અહીંયા લીધો. ચલો, નેક્સ્ટ, ભારતીય બંધારણમાં ગણતંત્રનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? એટલે કે હવે રિપબ્લિકનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો? ઓકે, ગણતંત્ર, ફ્રાન્સ, આયર્લેન્ડ, યુકે કે કેનેડા? ચલો, વિચારીને જવાબ આપો. રિપબ્લિક કે ગણતંત્રનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? એ ખ્યાલ આપણે લીધો છે ફ્રાન્સમાંથી. ઓકે, જો મિત્રો ખબર હોય તો હોય, ન તો ન હોય. આ ક્વેશ્ચન એવા જ છે, તમારે પછી એને ઈ કરીને આવવાનું જો ન ખબર હોય તો. પણ ગણતંત્રનો ખ્યાલ આપણે ફ્રાન્સમાંથી લીધેલો છે કે લોકો દ્વારા બંધારણ ઘડવામાં આવે અને લોકોને જ સમર્પિત કરવામાં આવે, તેને કહેવાય ગણતંત્ર. ઓકે, સાચો જવાબ છે એ, ફ્રાન્સ.
ચલો, રાજ્યસભામાં સભ્યોના નામાંકન, ઓકે, નોમિનેશનની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? આયર્લેન્ડ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા? ચલો વિચારીને જવાબ લખો. સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા જવાબ આવશે આયર્લેન્ડ. ઓકે, તો રાજ્યસભામાં સભ્યોના નામાંકનની જે પદ્ધતિ છે કે આપણે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ જે 12 સભ્યોને નામાંકિત કરે છે ને, તો એ જે 12 સભ્યોની નોમિનેટેડ મેમ્બર્સ જે છે રાજ્યસભામાં, એની જે નિમણૂક છે, અચ્છા, એની જે પદ્ધતિ છે તે આપણે લીધી છે આયર્લેન્ડ પાસેથી. ઓકે, તો સાચો જવાબ આવશે એ આયર્લેન્ડ. કઈ નહીં, હવે કેટલા ક્વેશ્ચન બનાવું અને એટલે હવે આપણે બંધારણની વિશેષતા અને પ્રેરણા સ્ત્રોત આ જોઈ લઈએ. ઓકે મિત્રો, ચલો વિશેષતા લઈએ અને પ્રેરણા સ્ત્રોત. તો ભારત સરકાર અધિનિયમ 1935 એમાંથી આપણે કઈ કઈ બાબતોને અહીંયા ભારતીય બંધારણમાં સમાવવામાં આવી છે, આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાય છે. તો યાદ રાખજો, ફેડરલ સિસ્ટમ એટલે સંઘીય વ્યવસ્થા કે સમવાય તંત્ર એ આપણે ક્યાંથી લીધું છે? 1935ના GOI એક્ટમાંથી. ધેન ગવર્નરનું કાર્યાલય હોવું એ ક્યાંથી? ભારત સરકાર અધિનિયમમાંથી. ધેન ન્યાયતંત્ર, જાહેર સેવા આયોગ, કટોકટીની જોગવાઈઓ અને વહીવટી વિગતો, આ બધી જ વસ્તુ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ જે બધી લીધેલી છે તે પણ આપણે ક્યાંથી લીધી છે? તે આપણે ભારત સરકાર અધિનિયમ 1935માંથી લીધેલી છે. ચલો, હવે યુકેમાંથી કઈ કઈ બાબતો લેવામાં આવી છે? તો સંસદીય સરકાર, યુકે એટલે કે બ્રિટનના બંધારણમાંથી. તો સંસદીય સરકાર, કાયદાનું શાસન, રૂલ ઓફ લો, સંસદીય સરકાર એટલે પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ. ઓકે, ધેન કાયદાકીય પ્રક્રિયા એટલે કે લેજિસ્લેટિવ પ્રોસિજર, કે કઈ પ્રમાણે લોકસભાની કાર્યવાહી થશે, કઈ રીતે રાજ્યસભાની કાર્યવાહી થશે, ક્વેશ્ચન અવર ને આ જે બધી વસ્તુઓ છે તે, કે કઈ રીતના ક્વેશ્ચનિંગ કરવામાં આવશે, વોટિંગ મેથડ્સ જે હોય છે રાજ્યસભા અને લોકસભામાં, તો આ બધું કહેવાય કાયદાકીય પ્રક્રિયા, લેજિસ્લેટિવ પ્રોસિજર. તો આ જે લેજિસ્લેટિવ પ્રોસિજર છે તે આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલી છે. ધેન એકલ નાગરિકત્વ, આ પણ બ્રિટનના બંધારણમાંથી. ધેન મંત્રીમંડળ પ્રણાલી એટલે કે કેબિનેટ સિસ્ટમ એકચ્યુઅલી. તો કેબિનેટ હોવું એક નાનું, કે વડાપ્રધાનને સલાહ સૂચન કરવા માટે એમનું એક નાનું કેબિનેટ હોવું, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ તો હોય જ, પણ સાથે સાથે કેબિનેટ હોવું, તે પણ આપણે ક્યાંથી લીધું છે? બ્રિટનમાંથી. ધેન વિશેષાધિકાર પત્રો એટલે કે પ્રેરોગેટિવ રિટ્સ. રિટ્સ વિશે તમને ખબર હશે, મેન્ડામસ, સર્શ્યોરરી, હેબિયસ કોર્પસ. તો આ બધી જે રિટ્સ છે, આ રિટ્સ પણ આપણે ક્યાંથી લીધેલી છે? બ્રિટનમાંથી. ધેન સંસદીય વિશેષાધિકારો, પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ, આ પણ ત્યાંથી લીધેલા છે. અને દ્વિગૃહવાદ અથવા તો બાયકેમરાલિઝમ, આ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલો છે. ચલો નેક્સ્ટ ઇઝ યુએસ. હવે યુએસએના બંધારણમાંથી આપણે શું લીધું? તો સૌથી પહેલા તો આવશે મૂળભૂત અધિકારો. ઓકે, ફંડામેન્ટલ રાઇટ્સ એ ક્યાંથી લીધું છે આપણે? યુએસમાંથી. ધ્યાન ન્યાયિક પુનરાવલોકન, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જ્યુડિશિયલ રિવ્યુ, એ પણ ક્યાંથી લીધેલો છે આપણે? યુએસમાંથી. ધેન ન્યાયતંત્રની સ્વતંત્રતા, ઓકે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી, આ કન્સેપ્ટ પણ ક્યાંથી આવ્યો? યુએસમાંથી. યુએસની અંદર જ્યુડિશિયરી ઘણી પાવરફુલ છે. ઓકે, અને તેથી આ કન્સેપ્ટ આપણે ત્યાંથી લીધેલો છે. ધેન રાષ્ટ્રપતિ પર મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. તો પ્રેસિડેન્ટનું જે ઇમ્પીચમેન્ટ કરવાની પ્રોસેસ છે અથવા તો ઇમ્પીચમેન્ટ કરવું, આ વસ્તુ પણ આપણે ક્યાંથી લીધેલી છે? યુએસના બંધારણમાંથી લીધેલી છે. ધેન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા એટલે કે રિમૂવલ ઓફ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ જજીસ. તો આ જે રિમૂવલની પ્રોસેસ છે તે પણ ત્યાંથી યુએસના બંધારણમાંથી. અને ઉપરાષ્ટ્રપતિનું પદ, ઓકે, વાઇસ પ્રેસિડેન્ટનું જે પદ છે તે પણ યુએસમાંથી. તો મિત્રો આ વસ્તુઓ યાદ રાખવી પડશે તમારે. ઓકે, નાવ હવે યુએસએસઆરમાંથી આપણે કઈ કઈ વસ્તુ લીધી? યુએસએસઆર એટલે રશિયાના બંધારણમાંથી. ઓકે, તો ત્યારે તો યુએસએસઆર હતું ને, એટલા માટે અહીંયા મેં યુએસએસઆર લખ્યું છે. એટલે કે રશિયાના બંધારણમાંથી કઈ કઈ વસ્તુઓ લેવામાં આવી છે? તો મૂળભૂત ફરજો, ઓકે, ફંડામેન્ટલ ડ્યુટીઝ, એ ક્યાંથી આવી? રશિયાના બંધારણમાંથી. ધેન આમુખમાં ન્યાયના આદર્શો, કયા કયા ન્યાય? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવો, એ જે પ્રિએમ્બલમાં લખેલું છે, આમુખમાં લખેલું છે, તે આપણે યુએસએસઆરના બંધારણમાંથી લીધું છે. અને પંચવર્ષીય યોજના, નો ડાઉટ આ બંધારણનું લક્ષણ ન કહેવાય પંચવર્ષીય યોજના, પણ જો કોઈક વખત તમને એવું પૂછે કે નીચેનામાંથી કઈ કઈ બાબતો ને આપણે ભારતમાં સ્વીકારી છે યુએસએસઆરમાંથી, તો એ પંચવર્ષીય યોજના પણ ત્યાંથી જ આપણે લીધેલી છે. કે 5 years પ્લાન્સ જે બનાવતા તે ત્યાંથી લીધેલા હતા. એને જોઈને આપણે કર્યું હતું આ. ઓકે, પણ હા, પંચવર્ષીય યોજના એ કોઈ બંધારણનો ભાગ ન કહેવાશે મિત્રો,
પણ ઘણી વખત પૂછાય કે રશિયામાંથી આપણે કઈ કઈ વસ્તુઓ એડોપ્ટ કરેલી છે, તો આ બધી વસ્તુ આવશે. ચલો નેક્સ્ટ ઇઝ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે શું લીધું? તો સમવર્તી સૂચિ. ઓકે, સમવર્તી સૂચિ એટલે કોન્કરન્ટ લિસ્ટ, આપણા શેડ્યુલ 7નું. તો એ ઓસ્ટ્રેલિયામાંથી લીધેલું છે. ધેન વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહારની સ્વતંત્રતા. તો વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહારની જે સ્વતંત્રતા છે તે ઓસ્ટ્રેલિયામાંથી, અને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, જોઈન્ટ સિટિંગ ઓફ ધ પાર્લામેન્ટ, એ ક્યાંથી? ઓસ્ટ્રેલિયાથી. તો આ યાદ રાખજો. ઓકે, જોઈન્ટ સિટિંગનો કન્સેપ્ટ ક્યાંથી લીધો આપણે? ઓસ્ટ્રેલિયામાંથી. ચલો આગળ જઈએ. તો હવે આયર્લેન્ડ. ઓકે, તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા, પહેલું કે રાષ્ટ્રપતિની ચૂંટણીની જે પ્રક્રિયા છે એ કઈ રીતે ચૂંટણી કરવી. ઓકે, તો એ આયર્લેન્ડમાંથી લીધેલું છે. ધેન રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, DPSPs એ ક્યાંથી લીધેલા છે? આયર્લેન્ડમાંથી. અને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત વ્યક્તિઓ, ઓકે, એટલે કે વ્યક્તિઓનું જે નામાંકન કરવામાં આવે છે તે પદ્ધતિ પણ આયર્લેન્ડમાંથી. 3 છે, જેમાંથી આ 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આયર્લેન્ડ વાળું યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલા છે આ ક્વેશ્ચન્સ. ઓકે, ધેન હવે કેનેડાનું બંધારણ લઈએ. તો કેનેડામાંથી આપણે શું લીધું? મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર. ઓકે, અને એટલે જ મેં કીધું ને કે પેલો જે ક્વેશ્ચન એટલા માટે જ પૂછ્યો હતો કે ભારતનું બંધારણ, ભારતના બંધારણમાં જે સમવાય તંત્ર છે, આ સમવાય તંત્રની લાક્ષણિકતાઓ કયા દેશના બંધારણને વધારે મળતી આવે છે? કેનેડાને. કેમ કે સમવાય તંત્રનો ખ્યાલ આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લીધેલો છે, પણ એકચ્યુઅલી મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર એના જેવું બનાવવું એ ક્યાંથી? કેનેડામાંથી. ધેન કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ, ઓકે, રેસિડ્યુઅરી પાવર્સ જે કેન્દ્ર પાસે રહેશે તે પણ કેનેડામાંથી લીધેલું છે. ધેન કેન્દ્ર દ્વારા રાજ્યપાલોની નિમણૂક. ઓકે, એટલે કે અહીંયા આગળ કેન્દ્રને મજબૂત કરનારા ત્રણે જે ફેક્ટર્સ છે તે ત્રણે ક્યાંથી આપણે લીધેલા છે? કેનેડામાંથી. કે કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય અને રાજ્યપાલ એ સેન્ટરનો એજન્ટ છે એવું જે આપણે કહેતા હોઈએ છીએ, તો એ વસ્તુ અહીંયા કેનેડામાંથી લીધેલી છે. અને સુપ્રીમ કોર્ટનું સલાહકાર અધિકાર ક્ષેત્ર, એટલે કે સુપ્રીમ કોર્ટ્સના એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન આપણે કેનેડામાંથી લીધું છે. કે સુપ્રીમ કોર્ટ પાસે આપણે જે પ્રેસિડેન્ટ સલાહ માંગી શકે છે ને, તો એ જે પાવર છે તે ક્યાંથી આવ્યો? કેનેડામાંથી. મિત્રો, તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આ સુપ્રીમ કોર્ટનું અધિકાર ક્ષેત્ર અથવા રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ જે માંગતો હોય છે, એડવાઇસ જે માંગે છે, તે કયા આર્ટિકલના અંડરમાં આવશે? ભૂલ્યા વગર મને કમેન્ટમાં આન્સર કરજો. ચલો હવે નેક્સ્ટ જર્મનીનું બંધારણ, જેને વાઇમાર બંધારણ પણ કહેવામાં આવે છે. તો આ જે વાઇમાર બંધારણ છે એમાંથી શું લીધું? તો કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોની મોકૂફી. ઓકે, મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધા હતા? અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાંથી. પણ બીજું કટોકટી ક્યાંથી આવી? તો એ 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી. પણ આ ક્યાંથી આવશે? કે કટોકટી સમયે મૂળભૂત અધિકારોની મોકૂફી એ જર્મનીના વાઇમાર કોન્સ્ટિટ્યુશનમાંથી. ચલો નાવ આપણે એક જ વસ્તુ લીધેલી છે ત્યાંથી. પછી લઈએ ફ્રાન્સ. તો ફ્રાન્સમાંથી આપણે પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકનો ખ્યાલ લીધો. પછી આમુખની અંદર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના જે આદર્શો છે. ઓકે, એકચ્યુઅલી ફ્રેન્ચ રિવોલ્યુશન આ 3 આદર્શો માટે જ થયું હતું ને, અને એટલે આ જે આમુખની અંદર આપણે આ જે 3 આદર્શોને સમાવેશ કર્યા છે તે ક્યાંથી? ફ્રાન્સના બંધારણમાંથી કર્યા છે. ચલો નાવ સાઉથ આફ્રિકાના બંધારણમાંથી આપણે શું લીધું? તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા. તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા એકચ્યુઅલી આપણે લીધી છે સાઉથ આફ્રિકાના કોન્સ્ટિટ્યુશનમાંથી. અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી તે પણ સાઉથ આફ્રિકામાંથી. એટલે જે ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ રાજ્યસભા ક્યાંથી આવશે? ઇલેક્શન કેવી રીતના કરવું? તે સાઉથ આફ્રિકામાંથી. પણ નોમિનેશન ઓફ મેમ્બર્સ ટુ ધ રાજ્યસભા એટલે કે નામાંકિત વ્યક્તિઓ રાજ્યસભામાં એ ક્યાંથી આવશે? આયર્લેન્ડમાંથી. તો આ ડિફરન્સ પણ મિત્રો યાદ રાખજો. નવ જાપાન પાસેથી આપણે શું લીધું? તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. ઓકે, તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો આ કન્સેપ્ટ એ ક્યાંથી આવ્યો? જાપાનમાંથી. મિત્રો, આઈ હોપ કે તમને સમજણ પડી હશે. અને આ સ્લાઇડ્સ પણ 2 સ્લાઇડ્સ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. અહીંયાથી ક્વેશ્ચન્સ પૂછાયા કરે છે. અને એકચ્યુઅલી આજના ટોપિક થોડાસા કમ્પેરેટિવલી ઇઝી છે, ઇઝી ક્વેશ્ચન્સ આવતા હોય છે આ ટોપિક્સમાંથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને તમે જવાબ લખો. આઈ હોપ કે તમારું થઈ ગયું હશે. તો ચલો જોઈએ. તો સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોપરિતાના સમન્વય બાબતે નીચેનામાંથી કયું વિધાન ભારતીય પ્રણાલીને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તો હવે જુઓ, અહીંયા ભારતીય પ્રણાલી
જે છે ભારતીય પ્રણાલીની અંદર સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોપરિતા, આ બંનેનો સમન્વય થયેલો છે. તો આ બંનેના સમન્વય વિશે ભારતમાં કેવી પ્રણાલી છે તે વસ્તુ વિશે પૂછેલું છે. ચલો સ્ટેટમેન્ટ એ, એટલે ઓપ્શન એ શું લખાયું છે કે ભારતીય સંસદ બ્રિટિશ સંસદની જેમ સંપૂર્ણ સાર્વભૌમ છે. જો સાર્વભૌમ હોય તો ન્યાયિક સર્વોપરિતા આવે જ નહીં, અને એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. ના, અહીંયા બંનેનો સમન્વય થયો છે કે સંસદીય સાર્વભૌમત્વ પણ જળવાય અને ન્યાયિક સર્વોપરિતા પણ જળવાય. તો એ કઈ રીતના થશે તે જોઈએ આપણે. નેક્સ્ટ ઓપ્શન ઇઝ ભારતીય ન્યાયતંત્ર પાસે અમેરિકન ન્યાયતંત્ર જેટલી જ અમર્યાદિત સત્તા છે. તો હવે એવું હોય તો પણ અહીંયા સમન્વય તો થશે નહીં ને, અહીંયા સમન્વય પૂછ્યું છે તમને, અને તેથી આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે કે જો ન્યાયતંત્ર જ સર્વોપરી હોય અથવા ન્યાયતંત્ર પાસેની જ અમર્યાદિત સત્તાઓ હોય જો ભારત પાસે અમેરિકન ન્યાયતંત્ર જેટલી, તો પછી અહીંયા સમન્વય થશે નહીં. ચલો, સંસદ પાસે બંધારણના મૂળભૂત માળખા બેઝિક સ્ટ્રક્ચરને બદલવાની સંપૂર્ણ સત્તા છે. ના, ખોટું છે ને, મૂળભૂત માળખાને તો બદલી જ નથી શકાતું ને, અને એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. અને હવે 3 ખોટા હોય તો ઓપ્શન ડી સાચો છે, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ કે સર્વોચ્ચ અદાલત એ ન્યાયિક પુનરાવલોકન દ્વારા, એટલે કે ન્યાયિક સમીક્ષા દ્વારા સંસદના કાયદાને રદ કરી શકે છે. સાચું છે કે આવું થાય છે. સુપ્રીમ કોર્ટ એ ન્યાયિક પુનરાવલોકન કરે, ન્યાયિક સમીક્ષા કરે, અને જો સંસદે એવો કોઈ કાયદો બનાવ્યો હોય કે જે બંધારણનું ઉલ્લંઘન કરતો હોય તો એ કાયદાને રદ કરી શકે છે. પરંતુ સંસદ એ બંધારણીય સુધારા દ્વારા અદાલતના ચુકાદાની અસર બદલી શકે છે. આ પણ સાચું છે, આવું થાય છે, આવું કરેલું છે આગળ પણ. સો આ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી અહીંયા સમન્વયને સાચી રીતે વર્ણવે છે કે સપોઝ સંસદે કોઈ કાયદો બનાવ્યો અને જો એ ઉલ્લંઘન કરતો હોય તો સર્વોચ્ચ અદાલત તેને ન્યાયિક પુનરાવલોકન દ્વારા એને રદ કરી શકે છે, અને પછી સંસદ શું કરશે, એ જ કાયદાને ફરી વખત થોડાક મોડિફિકેશન સાથે બનાવશે કે જેથી આપણે કોન્સ્ટિટ્યુશનનું ઉલ્લંઘન ન થાય. ઇવન ઘણી વખત એવી રીતે પણ બન્યું છે કે સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય તેને બદલવા માટે સંસદે કંઈક નવો કાયદો બનાવ્યો હોય. તો આ પણ છે, અને એટલે અહીંયા એક સમન્વય થયેલો છે કે બંને એકબીજાની અસરને ઓછી કરી શકે છે, અને તેથી રાઈટ ઓપ્શન ઇઝ, એટલે રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી. ચલો, આ ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. થઈ ગયું? ચલો જોઈએ ક્વેશ્ચન. બંધારણના અંતર્નિહિત માળખા એટલે કે બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખાના સિદ્ધાંતના સંદર્ભમાં નીચેનામાંથી કયો કેસ સૌથી મહત્વનો છે? જરૂર છે મિત્રો ઓપ્શન જોવાની. બધાને આવડે? કેશવાનંદ ભારતી કેસ 1973. તો આ તો બધાને જ આવડે. હવે આમાં ખરેખર આપણે આંખ બંધ કરીને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો પણ આ ક્વેશ્ચનનો આન્સર આવડવો જોઈએ. ઠીક છે, તો બેઝિક સ્ટ્રક્ચર માટેનો કાયદો કયો કેસ હતો સૌથી ઇમ્પોર્ટન્ટ? આજ કેશવાનંદ ભારતી કેસ, કે જ્યાં 1973 કે આ કેસથી જ આ લોકો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન લાવ્યા. ચલો નેક્સ્ટ ફટાફટ વાંચો. થઈ ગયું હશે? ચલો, નીચેનામાંથી કયું તત્વ બંધારણના અંતર્નિહિત માળખા અથવા તો બેઝિક સ્ટ્રક્ચર કે મૂળભૂત માળખાનો અધિકાર છે, મૂળભૂત માળખાનો ભાગ છે? તો સંસદીય પ્રણાલી આવશે મૂળભૂત માળખામાં. હા આવે ને, એને ના બદલી શકાય, મૂળભૂત માળખામાં જ આવશે. ધેન મુક્ત અને ન્યાયી ચૂંટણી, એ પણ આવશે. ધેન ન્યાયતંત્રની સ્વતંત્રતા, હા એ પણ મૂળભૂત માળખાનો ભાગ છે. અને કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટ, આ પણ મૂળભૂત માળખાનો ભાગ છે. આ બધી જ વસ્તુ એવી છે કે જે આપણા બંધારણનો બેઝિક સ્ટ્રક્ચરમાં આવે. અને બેઝિક સ્ટ્રક્ચરમાં કઈ કઈ વસ્તુ આવે એ લખેલી છે બંધારણમાં? ના. ઇવન જે કેશવાનંદ ભારતી કેસનું જે જજમેન્ટ આવ્યું હતું એમાં પણ એ નથી લખેલું. અને પછી ત્યારબાદ આવેલા અમુક જજમેન્ટ્સની અંદર સુપ્રીમ કોર્ટે અલગ અલગ રીતે અલગ અલગ જજમેન્ટ્સમાં આ બધી બાબતોને મૂળભૂત માળખાના સિદ્ધાંતમાં અથવા તો મૂળભૂત માળખાનો ભાગ છે એવું ડિક્લેર કરેલું છે. એટલે આપેલ તમામ ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા આગળ ઓપ્શન ડી આવશે આપણો સાચો જવાબ. વાંચો ક્વેશ્ચન. થઈ ગયું? ચલો વાંચીએ આપણે. કેશવાનંદ ભારતી કેસ 1973 દ્વારા સ્થાપિત મૂળભૂત માળખાના સિદ્ધાંત મુજબ હવે શું થશે? ઓપ્શન્સ આપેલા છે, જસ્ટ જોઈએ. સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે જેમાં મૂળભૂત અધિકારો પણ સામેલ છે. વાંચીએ આપણે કે એકચ્યુઅલી મૂળભૂત માળખાનો સિદ્ધાંત ને કયો ઓપ્શન એકચ્યુઅલી પ્રોપરલી સમજાવે છે તે આપણે જોવાનું છે. સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા મર્યાદિત નથી. ના, મર્યાદિત થઈ ગઈ ને. અહીંયા
મૂળભૂત માળખાના સિદ્ધાંતથી એક મર્યાદા આવી ગઈ, એટલે આ સ્ટેટમેન્ટ તો ખોટું જ છે. ચલો, સંસદ બંધારણના એવા ભાગોમાં સુધારો કરી શકતી નથી જે બંધારણની પાયાની ઓળખ બનાવે છે. આને કહેવાય બેઝિક સ્ટ્રક્ચર એકચ્યુઅલી. ઓકે, અહીંયા તમે જુઓ કે ઓપ્શન એ પણ તમને સાચો લાગશે. ઠીક છે કે અહીંયા એવું છે કે બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, જેમાં મૂળભૂત અધિકારો પણ સામેલ છે, ને આ વસ્તુ તો સાચી છે. મૂળભૂત અધિકારોમાં પણ ચેન્જીસ તો લાવી શકે છે ગવર્મેન્ટ, પણ આ ચેન્જ એવો ન હોવો જોઈએ કે જેની પાયાની ઓળખને મિટાવી દે. સમજાય છે? અને તેથી આ એકચ્યુઅલી પ્રોપર ડેફિનેશન થશે. રાઈટ આન્સર સી આવશે. પણ તેમ છતાં આપણે એક જોઈ લઈએ કે બંધારણમાં સુધારો કરવા માટે માત્ર જનમત સંગ્રહ, રેફરેન્ડમ જ જરૂરી છે. ના, ખોટું છે. રેફરેન્ડમની પ્રોસેસ તો રેફરેન્ડમની પ્રોસેસ ઇન્ડિયામાં નથી હોતી. ઓકે, સો અહીંયા આવશે સાચો જવાબ સી. મતલબ અમુક જ બાબતોમાં રેફરેન્ડમ લેવામાં આવે છે. એટલીસ્ટ અહીંયા સુધારાની બાબતની અંદર બંધારણમાં સુધારો જ્યારે કરવાનો હોય ત્યારે રેફરેન્ડમ નથી લેવામાં આવતું. મારો મતલબ એવો હતો કહેવાનો. ચલો જઈએ આગળ. વાંચો ફટાફટ, જવાબ આપો. ચલો, ભારતીય ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ એ પશ્ચિમી ખ્યાલથી કઈ રીતે અલગ છે? ઓકે, તો હવે અહીંયા આપણી ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા, ઓકે, જેને સેક્યુલરિઝમ કહેવાશે, તેને આપણે પશ્ચિમમાં જે સેક્યુલરિઝમ છે યુરોપ અને અમેરિકા વાળી, એની સાથે અહીંયા કમ્પેરિઝન કરવાનું છે કે કઈ રીતના તે અલગ છે. ઠીક છે, તો ચલો કોઈ સ્ટેટમેન્ટ વાંચીએ. પશ્ચિમી ખ્યાલ એટલે ધર્મ નિરપેક્ષતાનો ખ્યાલ. ધર્મ અને રાજ્ય વચ્ચે સંપૂર્ણ અલગાવમાં માને છે, જ્યારે ભારત તમામ ધર્મોને સમાન સન્માન આપવામાં માને છે. હા, સાચું છે ને. આપણી ધર્મનિરપેક્ષતા આ રીતના અલગ છે. પશ્ચિમમાં જશો એટલે કે વેસ્ટર્ન થોટ કેવો છે કે કોઈ પણ કન્ટ્રી એવું કે હું સેક્યુલર છું, એનો મતલબ છે કે ધર્મ સાથે એકદમ ટોટલ સેપરેશન હોય, બિલકુલ અલગાવ હોય, કે બિલકુલ કોર્ટ અને ગવર્મેન્ટ અને ધર્મને, ચર્ચને કોઈ જ લેવા દેવા ન હોય. જ્યારે આપણે ત્યાં એવું નથી, આપણે બધા જ ધર્મોને સમાન સન્માન આપીએ છીએ ભારતની અંદર. ચલો, ભારતનો કોઈ પણ રાજ્ય ધર્મ નથી, સાચું છે, પરંતુ તે ધાર્મિક બાબતોમાં સુધારા માટે હસ્તક્ષેપ કરી શકે છે. હા, સબરીમાલા કેસ હે ને, જલ્લીકટ્ટુ, તો આ બધી વસ્તુ કેવી છે કે હસ્તક્ષેપ કરવાનો ટ્રાય કર્યો ને. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કે ભારતનો કોઈ પણ રાજ્ય ધર્મ નથી, પરંતુ તે ધાર્મિક બાબતોમાં સુધારા માટે હસ્તક્ષેપ કરી શકે છે. દેન ભારતીય ધર્મનિરપેક્ષતા હકારાત્મક અભિગમ ધરાવે છે. આ પણ સાચું છે. આજે સંપૂર્ણ અલગાવનો જે અભિગમ છે ને એને નેગેટિવ અભિગમ કહેવાશે, એને નકારાત્મક અભિગમ કહેવાશે, જ્યારે આ પોઝિટિવ છે. અને ઓપ્શન ડી શું છે? ઉપરના તમામ વિધાનો સત્ય છે. તો આપણને બધા સત્ય મળ્યા ને. ચલો, એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. વાંચો આગળ. ભારતીય બંધારણના, એટલે કે તમારું વંચાઈ ગયું હશે, વાંચીએ. ભારતીય બંધારણના બિન સાંપ્રદાયિક કે સેક્યુલર સ્વરૂપ બાબતે નીચેનામાંથી કયું વિધાન બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત છે? ઓકે, તો હવે બંધારણીય જોગવાઈ અને આપણે બિન સાંપ્રદાયિકનો ખ્યાલ એને સાથે લઈને જોવાનું કે કયું સુસંગત છે. ચલો, ઓપ્શન એ, રાજ્ય ધાર્મિક સંસ્થાઓને કોઈ પણ રીતે મદદ કરી શકતું નથી. ના, આ તો ખોટું છે ને. આવું તો નથી જ ને કે કોઈ પણ રીતના મદદ ના કરી શકાય. ના, આ વસ્તુ ખોટી છે. ઠીક છે. અનુચ્છેદ 25 મુજબ ધર્મની સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યને આધીન છે. હા, આ સ્ટેટમેન્ટ સાચું છે કે અનુચ્છેદ 25 ની અંદર ધર્મની સ્વતંત્રતા આપેલી છે, પણ એ રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે છે. અને રીઝનેબલ રિસ્ટ્રિક્શન શું છે? જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય, આને આધીન તમને સ્વતંત્રતા મળેલી છે. એટલે આપણને બધાને મળેલી છે. ચલો, ઓપ્શન્સ જોઈ લઈએ. તેમ છતાં રાજ્ય કોઈ પણ સંજોગોમાં ધાર્મિક પ્રથાઓમાં હસ્તક્ષેપ કરી શકતું નથી. ના, તો ખોટું છે. ઓલરેડી મેં હમણાં તમને 2 કેસીસ કીધા છે એના માટે કે હસ્તક્ષેપ કરી શકે છે. ધેન લઘુમતીઓને તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ છે. ના, એકચ્યુઅલી લઘુમતીની જે શૈક્ષણિક સંસ્થાઓ હોય તેમાં એ લોકો એમના ધર્મનું શિક્ષણ આપતા હોય છે, અને એટલે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. તો આપણો રાઈટ આન્સર આવશે બી. ક્લિયર છે મિત્રો? સમજાતું હશે તમને? ચલો જઈએ આગળ. વાંચો અને જવાબ આપો. થઈ ગયું? ચલો, અનુચ્છેદ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો ને મેનકા ગાંધી કેસ પછી કયા સ્વરૂપે સ્વીકારવામાં આવી છે? કાયદાની ઉચિત પ્રક્રિયા, ન્યાયિક નિષ્ક્રિયતા, સંસદીય સર્વોપરિતા કે વહીવટી સ્વેચ્છાચારિતા?
ઓબ્વિયસલી કાયદાની ઉચિત પ્રક્રિયા, ડ્યુ પ્રોસેસ ઓફ લો. એટલે આના પહેલા એવું હતું કે લોની અંદર જો કોઈ પ્રોસિજર આપેલી છે, કોઈ પ્રોસેસ આપેલી છે કે કાયદા દ્વારા કોઈ સ્થાપિત પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા થ્રુ તમે કોઈનું જીવ પણ લઈ શકો છો. ખરેખર તો રાઇટ ટુ લાઈફ છે ને આર્ટિકલ 21, પણ અહીંયા એવું નથી. એટલે મેનકા ગાંધી કેસની અંદર કેવું થયું હતું કે રાઇટ ટુ ગો અબ્રોડ, ઓકે, કે આપણે ફોરેનમાં વિદેશ જવું, વિદેશ પ્રવાસ કરવો, તે આ રાઇટ ટુ લાઈફના અંડરમાં આવે. હવે અહીંયા થશે શું કે જો કાયદા દ્વારા એવી કોઈ પ્રક્રિયા હોય કે તમને અટકાવી શકે વિદેશ જતા, પહેલા આપણે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોને ફોલો કરતા હતા અને તેથી એ પ્રક્રિયા દ્વારા અટકાવવામાં આવ્યા હતા મેનકા ગાંધીને, અને એમણે કેસ કર્યો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના, આવું ના હોવું જોઈએ ને, કે હવે આ જે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે તેમાં તો તમે કોઈને ગોળી પણ મારી શકો છો ને, કાયદામાં લખી દો કે ગોળી મારી દઈશું કચરો ફેંકવાથી. તો એ તો થઈ ગયું કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, તો કાયદામાં તમે આવું તો ન લખી શકો. અને આવી પ્રક્રિયાઓ એ ગેરવ્યાજબી હોય. તો આવી પ્રક્રિયા એ ડ્યુ છે કે નહીં, એ ઉચિત છે કે નહીં, તે વસ્તુ હવે જોવી પડશે, એવું મેનકા ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું. અને એટલે આપણે કાયદાની ઉચિત પ્રક્રિયા એ સ્વરૂપે હવે આપણે આ ડ્યુ પ્રોસેસ ઓફ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોને સ્વીકારીએ છીએ. એટલે કે હવે આપણે એ પણ જોઈએ છે કે જ્યારે કાયદો બનતો હોય તો કાયદાની અંદર જે જોગવાઈ કરેલી છે, જે પ્રોસેસ આપવામાં આવી છે, તે પ્રોસેસ ઉચિત છે કે નહીં, તે પણ હવે જોવામાં આવે છે. ઓકે, સો રાઈટ આન્સર ઇઝ એ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. થઈ ગયું હશે? ચલો, નીચેનામાંથી કઈ જોગવાઈ સાબિત કરે છે કે ભારતનું બંધારણ લવચિક અથવા તો ફ્લેક્સિબલ પણ છે? ઓકે, તો કઈ જોગવાઈ છે તે જોવાની છે આપણે. ચલો, ઓપ્શન એ, રાષ્ટ્રપતિના શાસન માટે વિશેષ બહુમતીની જરૂરિયાત. વિશેષ બહુમતી હોય તમારે અહીંયા, વિશેષ બહુમતી વિશે તો બધાને ખબર હશે ને કે 2/3 મેમ્બર્સ ઓફ, મતલબ 2/3 મેજોરિટી ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ મેમ્બર્સ, એટલે કે જેટલા મેમ્બર્સ પ્રેઝન્ટ છે એમાંથી 2/3 લોકોની હા હોવી જોઈએ, યસમાં મતલબ બહુમતી આવવી જોઈએ એ પ્રમાણે, અને પ્લસ વિશેષ બહુમતીમાં બીજો ફેક્ટર કે ટોટલ મેમ્બરશિપ જે છે એના પણ 50% વધારે વોટ્સ પડવા જોઈએ હકાર મતલબ પક્ષમાં, તો એને કહેવાય વિશેષ બહુમતી. તો આ પ્રોસેસ તો અચીવ કરવી મુશ્કેલ થઈ જાય ને, એટલે તો લવચિક કે ફ્લેક્સિબલ તો ન બનાવે બંધારણને. ચલો, નવા રાજ્યની સ્થાપના કે સરહદ ફેરફાર માટે સંસદની સાદી બહુમતી. હવે સાદી બહુમતી હોય તો ઈઝી થઈ જાય ને, તો હા, ફ્લેક્સિબલ બનાવે કોન્સ્ટિટ્યુશનને. ઓકે, ચલો, બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાની સત્તા. એકચ્યુઅલી એ તો છે જ નહીં, મૂળભૂત માળખામાં તો ફેરફાર કરી જ ન શકાય, એટલે એ તો આવે જ નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયાના, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા પણ જટિલ છે. ઓકે, એટલે આ પણ તમારું આવશે નહીં. એટલે કે લવચિક બનાવવા, ફ્લેક્સિબિલિટી વાળે સાદી બહુમતી. સાદી બહુમતી હોય તો ઓબ્વિયસલી ઇઝીલી તમે બંધારણમાં ચેન્જીસ કરી શકો. ને અહીંયા કયા ચેન્જીસ આપણે કરીએ છીએ એનું એક્ઝામ્પલ છે કે જેમ કે નવા રાજ્યોની સ્થાપના કે તેના સરહદનો ફેરફાર કરવો તે. ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. થઈ ગયું? ચલો જોઈએ. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? ઓકે, તો ખોટું વિધાન પૂછ્યું છે આપણને. તો પહેલું સ્ટેટમેન્ટ કે તે લોકશાહીનો પાયો છે. ઓબ્વિયસલી લોકશાહીનો પાયો કહેવાય ને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી, કે બધાને મતાધિકાર મળે 18 વર્ષની ઉપરના દરેક વ્યક્તિને, દરેક નાગરિકને, દરેક ભારતીય નાગરિકને મતાધિકાર આપેલો છે. તો એ તો લોકશાહીનો પાયો કહેવાય, એ સાચું છે. ધેન 61માં બંધારણીય સુધારા દ્વારા, એટલે કે 1988નો 61મો બંધારણીય સુધારો, તેના દ્વારા મતાધિકારની વય 21 થી ઘટાડીને 18 કરવામાં આવી છે. તો મિત્રો આ સાચું છે કે ખોટું? આ સાચું છે. હવે જો તમને યાદ કઈ રીતના રાખવાનું કે મેડમ 61મો જ હતો, તો કઈ નહીં, જો 21 અને 18માં એક કોમન છે ને, તો એ લખી લો. 8માંથી 2 જાય તો 6. 61મો બંધારણીય સુધારો. ઓકે, તો 61 તો તમને યાદ રહેશે કે 61મો બંધારણીય સુધારો હતો, અને તે ક્યારે થયો હતો? 1988ની અંદર થયો હતો. તો આ રીતના યાદ રાખી શકો છો મિત્રો કે 61મો બંધારણીય સુધારો હતો એટલીસ્ટ. ઓકે, તો ત્યારે આ વય ઘટાડીને 21 થી 18 વર્ષ કરવામાં આવી હતી. તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. એકચ્યુઅલી તે રાજકીય સમાનતા લાવવામાં મદદ કરે છે, તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે.
કે જો યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી આપેલી હોય, એટલે કે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર હોય, તો રાજકીય સમાનતા મળે ને બધાને, પોલિટિકલ ઇક્વાલિટી બધાને મળે, તો એ પણ સાચું છે. ધેન મતાધિકાર માટે શિક્ષણની લઘુત્તમ લાયકાત અનિવાર્ય છે, આ સ્ટેટમેન્ટ ખોટું છે. કે શિક્ષણની લાયકાત, લઘુત્તમ લાયકાત અહીંયા તો એટલીસ્ટ નથી. એટલે કે હવે આપણને પૂછ્યું શું છે કે કયું વિધાન સાચું નથી પૂછેલું છે, અને એટલે આપણો જવાબ, સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી. ચલો જઈએ આગળ. ઈઝી ક્વેશ્ચન છે આ. વાંચો અને જવાબ આપો, લખો. એટલે થઈ ગયું મિત્રો? ચલો. ભારતીય બંધારણની 9મી અનુસૂચિ 9th શેડ્યુલ બાબતે નીચેના વિધાનો પર વિચાર કરો. ચલો, વિધાનો આપેલા છે કે તે પ્રથમ બંધારણીય સુધારા 1951 દ્વારા ઉમેરવામાં આવી હતી. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું છે. આ અનુસૂચિમાં રહેલા કાયદાઓનું ન્યાયિક પુનરાવલોકન કોઈ પણ સંજોગોમાં થઈ શકતું નથી. અને નીચે ત્રીજું વિધાન વાંચીએ કે IR કોહેલો કેસ મુજબ 24 એપ્રિલ 1973 પછી ત્યારબાદ ઉમેરાયેલા કાયદાઓનું ન્યાયિક પુનરાવલોકન થઈ શકે છે. હવે અહીંયા એવું લખ્યું છે કે કોઈ પણ સંજોગોમાં નથી થઈ શકતું, અને અહીંયા લખે છે કે પુનરાવલોકન થઈ શકે છે. તો આ હવે અહીંયા સમીક્ષા થઈ શકે કે ન થઈ શકે? એકચ્યુઅલી આજના દિવસમાં શું છે? આ સ્ટેટમેન્ટ સાચું છે કે આ 24 એપ્રિલ પહેલાના જે કાયદા છે ને તેમાં નથી થઈ શકતું, પણ અહીંયા તો આ કેવું છે, આ પ્રેઝન્ટ ટેન્સમાં લખેલું છે ને, અને તેથી આ સ્ટેટમેન્ટ, બીજું સ્ટેટમેન્ટ ખોટું આવશે કે કોઈ પણ સંજોગોમાં ના થાય એવું નથી. અહીંયા IR કોહેલો જે કેસ છે તેના મુજબ 24 એપ્રિલ 1973 પછી જેટલા કાયદા ઉમેરાયા છે 9મી અનુસૂચિમાં, આ બધામાં હવે ન્યાયિક પુનરાવલોકન, ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે. તો આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે નીચેનામાંથી કયા વિધાનો, ઉપરનામાંથી કયા વિધાનો સત્ય છે? તો અહીંયા કયા આવશે? 1 અને 3. આ બે વિધાનો સત્ય છે, એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. જઈએ આગળ. ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું મિત્રો? ચાલો. સંઘ અને રાજ્યો વચ્ચેના ધારાસભાકીય સંબંધોના સંદર્ભમાં અવશિષ્ટ સત્તાઓ બાબતે, રેસિડ્યુઅરી પાવર્સ બાબતે શું સાચું છે? હવે રેસિડ્યુઅરી પાવર્સની વાત ફરીથી આવી. તો અવશિષ્ટ સત્તાઓ રાજ્ય સરકારો પાસે હોય છે. હમણાં આગળ જ જોયું ને, નથી હોતી, કેન્દ્ર સરકાર પાસે હોય છે. ચલો, ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ આ સત્તાઓ કેન્દ્રીય ધારાસભા પાસે હતી. ચલો યાદ કરો, આગલો લેક્ચર ફર્સ્ટ વિડીયોમાં મેં કરાવ્યું હતું ને, કોની પાસે હતી? વાઇસરોય પાસે હતી. એટલે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે કે ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ રેસિડ્યુઅરી પાવર્સ કોને આપવામાં આવ્યા હતા? વાઇસરોયને. ચલો, વર્તમાન બંધારણ મુજબ અવશિષ્ટ સત્તાઓ પર કાયદો બનાવવાની સત્તા માત્ર સંસદ પાસે છે. હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. આપણે તે વિડીયોમાં પણ જોયું હતું અને આજે પણ આપણે આ વાત કરી. આ જોગવાઈ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે? ના, આપણે જોઈ લીધું ને ઓલરેડી કે કેન્દ્રને મજબૂત કરતી દરેક જોગવાઈ ક્યાંથી આપણે મોસ્ટ ઓફ લીધી છે? આપણા સમવાય તંત્રમાં કેનેડાના બંધારણમાંથી. એટલે આ વસ્તુ ખોટી છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, અહીંયા આપણને સાચું પૂછ્યું છે ને, એટલે ચલો, તો સાચો જવાબ સી છે. ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. આઈ હોપ થઈ ગયું હશે. ચલો, ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન, જ્યુડિશિયલ રિવ્યુના કાર્યક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ બાબતે ભારતીય બંધારણમાં જે છે એમાંથી કયું યોગ્ય છે જોઈએ. એટલે યોગ્ય એટલે કે સાચું આપણને પૂછેલું છે. ચલો, તો પહેલો ઓપ્શન આપેલો છે ભારતનું ન્યાયિક પુનરાવલોકન અમેરિકાના ન્યાયિક પુનરાવલોકન જેટલું જ વ્યાપક છે. ખોટું છે. અમેરિકાનું ન્યાયિક પુનરાવલોકન વધારે વ્યાપ્ત છે. ભારતના ન્યાયિક જ્યુડિશિયલ રિવ્યુનો વ્યાપ એટલો વધારે નથી. ચલો, બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ના, આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે કે ટોટલ સ્પષ્ટ એવો કોઈ ઉલ્લેખ નથી. ચલો, તે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે? હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. ચલો, ન્યાયતંત્ર સંસદ દ્વારા પસાર કરેલા તમામ કાયદાઓની સમીક્ષા કરી શકતું નથી? ના, આ સ્ટેટમેન્ટ તો ખોટું થઈ ગયું ને. હવે પહેલા એવું હતું કે અમુક કાયદાઓની નથી કરી શકતું, પણ હવે કરી શકે છે, અને તેથી આપણો સાચો આન્સર થશે સી. ઓકે, ચલો જઈએ આગળ. જુઓ, થઈ ગયું. ચલો, બંધારણની 7મી અનુસૂચિના સંદર્ભમાં શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? ચલો, કઈ યાદી લાગે છે તમને?
સંયુક્ત યાદી. ઓકે, તો શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. સાચો જવાબ આવશે સી. અહીંયા તમારે જો હવે આ યાદીની અંદર તો ઘણા બધા વિષય લખેલા છે. ઓકે, તમને ખબર હશે હવે અહીંયા આગળ મેં પાછળ યાદીઓ નથી આપેલી, નહીં તો એ તો બહુ લાંબુ થઈ જાય ને, તો તમારે જ વાંચવી પડશે. તો યાદી એક વખત જોઈ લેવી, અને તેમ છતાં તમને સપોઝ કોઈ પણ વખત જો આ રીતે પૂછેલું હોય ને, તો તમારે એને ધ્યાનમાં રાખવાનું કે ઓકે, શિક્ષણની વાત કરીએ આપણે, હમણાં એક્ઝામ્પલ આનું જ લઈએ, તો શિક્ષણમાં કાયદા કોણ કોણ બનાવે છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બનાવે, એટલે કે આપણી પાર્લામેન્ટ કાયદા બનાવે છે. સંસદે પેલો કાયદો બનાવે ને, આરટીઈ એક્ટ. ઠીક છે. હવે એ જ રીતે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, તો એ કોણે બનાવ્યો હતો? કેન્દ્ર સરકારે બનાવ્યો હતો. પણ હવે હમણાં જે એજ્યુકેશન પોલિસી લાવ્યા, તે કોણ લાવ્યું? તે પણ કેન્દ્ર સરકાર લાવી. આ પોલિસી સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ બધા રાજ્યોમાં? નહીં. કેમ? કેમ કે રાજ્ય પણ એના પર કાયદા બનાવી શકે છે. અને એટલે અહીંયા તમને એ ખબર પડી ગઈ. બીજી વસ્તુ કે 2 બોર્ડ્સ શિક્ષણની અંદર છે. એક સેન્ટ્રલ બોર્ડ છે સીબીએસઈ, અને પછી દરેક સ્ટેટના પોતાના બોર્ડ્સ પણ છે. કેમ? કેમ કે એમણે પોતાના બોર્ડ્સ બનાવ્યા છે. પોતાના શિક્ષણ રાજ્યની અંદર શિક્ષણ માટેના કાયદા અલગ અલગ હોય છે. અમુક જગ્યાએ 10મા પછી ડાયરેક્ટ તમારી કોલેજ આવી જાય, અને અમુક જગ્યાએ 10+2 કરીને પછી કોલેજ આવે. તો સ્ટેટ વાઇઝ આ સિસ્ટમ ચેન્જ થતી હોય છે, અને તેથી શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય હોય તો જ આ વસ્તુ થાય ને, કે રાજ્યના પણ અલગ કાયદા છે અને સેન્ટ્રલ લોઝ પણ લાગુ પડે છે. ઓકે, અને એટલે એ સંયુક્ત યાદીનો વિષય થશે. આ સિવાય બીજા પણ એવા ઘણા બધા કાયદાઓ હોય છે કે જે પણ આ રીતના, તો તમારે આ રીતના એને જોઈ લેવાનું કે તમને કોઈ કાયદો પૂછ્યો હોય, સપોઝ ડિફેન્સ, તો ડિફેન્સ માટેનો કોઈ કાયદો એ કોઈ રાજ્ય બનાવશે ના, તો ડિફેન્સ ઓલવેઝ ક્યાં રહેવાનું? કેન્દ્ર યાદીમાં રહેવાનું. તો આ રીતે તમારે એને જોવું પડે. ઓકે, એટલે મેં અહીંયા આખી યાદી નથી આપેલી, નથી લખેલી, પણ તમે એક વખત જોઈ લેજો. અને જ્યારે પણ તમે યાદી જોતા હોવ તો એક વખત ટ્રાય કરી લેવાનું. પહેલી વખત કરો ત્યારે ઓબ્વિયસલી આ વસ્તુની જરૂર પડે, અત્યારે તો રિવિઝન કરો છો એટલે ફટાફટ જોઈ લેવાનું, અને એ વસ્તુ ધ્યાન રાખવાની કે ઓકે, કઈ વસ્તુઓ તમારી આ યાદીમાં આવશે અને શા માટે છે. ઓકે, ચલો, નીચેનામાંથી કયા વિષયો સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે કોન્કરન્ટ લિસ્ટમાં? ચલો, લગ્ન અને છૂટાછેડા તો અહીં સંયુક્ત યાદીમાં છે. જુઓ, વિચારો. જંગલો, વજન અને માપ, વસ્તી નિયંત્રણ. ચલો, વિચારીને જવાબ લખો તમે, પછી હું બોલું છું. હવે લગ્ન અને છૂટાછેડા, તો એ હવે લગ્ન અને છૂટાછેડા તો એ સંયુક્ત યાદીમાં આવશે કે નોર્મલ? આ સંયુક્ત યાદીમાં આવશે. ઓકે, સ્ટેટમાં તમે જોજો કે મેરેજ રજિસ્ટ્રેશન કરાવવાના રૂલ્સ અલગ અલગ હોય છે દરેક સ્ટેટની અંદર, અને તમે સેન્ટ્રલ લોઝની અંદર પણ મેરેજ કરી શકો છો ને. સેન્ટ્રલ લોઝ છે ને, સ્પેશિયલ મેરેજ એક્ટ ને આ બધા. તો એટલે લગ્ન અને છૂટાછેડા એ સંયુક્ત યાદીમાં આવે. ધેન જંગલો, તો જંગલો પણ એ સ્ટેટ અને સેન્ટ્રલ બંને લિસ્ટની અંદર આવશે. ઓકે, તો જંગલો માટેના કાયદા બનાવવા એ સેન્ટ્રલના પણ હોય, અને એ જે સેન્ટ્રલનો કાયદો હોય એને સ્ટેટ પોતાની રીતે એને એપ્લાય કરતા હોય છે. ચલો, એટલા માટે. અને સ્ટેટ્સના પણ અલગ અલગ કાયદા હોય છે જંગલો માટે. દેન વજન અને માપ, હા, આ પણ સંયુક્ત યાદીમાં આવશે કે વજન અને માપ માટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન સિસ્ટમ ઇન્ડિયામાં છે, અને પછી આપણા દરેક ગવર્મેન્ટ છે એ વજન અને માપ માટેના પોતપોતાના મતલબ નો ડાઉટ 1 કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ જ હોય એવું નહીં, પણ વજન અને માપ રિલેટેડ જે કાયદાઓ ઘડવાના હોય ને, તે કાયદાઓમાં બંને પાસે સત્તાઓ છે. ધેન વસ્તી નિયંત્રણ, ઓબ્વિયસલી આમાં પણ બંને પાસે પાવર છે વસ્તી નિયંત્રણ માટે. તો સેન્ટર પણ લો બનાવી શકે છે, અને દરેક સ્ટેટ પોતાના સ્ટેટની વસ્તીનું નિયંત્રણ કરવા માટે પણ અલગ કાયદા બનાવી શકે છે. તો સાચો વિકલ્પ આવશે ડી, આપેલ તમામ. આઈ થિંક મારાથી 2 વખત ક્લિક થઈ ગયું છે. ચાલો, કંઈ નહીં, પણ હા, આ વસ્તુ એવી છે કે જે પૂછાઈ શકે છે, તો આટલું યાદ રાખજો. ઠીક છે. અને તમને મેં આ ક્વેશ્ચન એટલા માટે લીધો કે જેથી તમે આવું વિચારી શકો કે ઓકે, બંનેના કાયદાઓ છે કે નહીં. ઠીક છે. ચલો, જઈએ આગળ. વાંચો ફટાફટ અને જવાબ આપો. ઓકે, ચલો. ભારતીય બંધારણને વકીલોનું સ્વર્ગ, લોયર્સ પેરેડાઇઝ કોણે કહ્યું? અને સોરી મિત્રો, અહીંયા એબીસીડી લખવાનું હું મતલબ ઉતાવળમાં ભૂલી ગઈ છું છેલ્લે. ચાલો, તો સર આઈવર જેનિંગ્સે કીધું છે, PR દેશમુખે કીધું, કે હનુમંતૈયા, કે એવી કામથે કીધું કે લોયર્સ પેરેડાઇઝ એવું કોણે કીધું તું આપણા ભારતીય બંધારણને? ઓકે, સાચો આન્સર છે, હું કહી દઉં છું અહીંયા, સાચો આન્સર છે એ સર
આઈવર જેનિંગ્સે આ વસ્તુ કીધી હતી. ઓકે, તો આ યાદ રાખજો એક વસ્તુ કે વકીલોનું સ્વર્ગ આઈવર જેનિંગ્સે કીધું છે. ઠીક છે મિત્રો, તો ચલો આ 26 ક્વેશ્ચન્સ આજે આપણે કર્યા. જનરલી આ જ થીમ ઉપર અને આમાંથી જ ક્વેશ્ચન્સ આ ટોપિકમાં આવતા હોય છે. કમ્પેરેટિવલી ઇઝી ટોપિક હતો. ઓકે, હવે આપણે આગળ બીજા અમુક ટોપિક્સમાં કરીશું. અને જો તમને એવું હોય કે કોઈ ટોપિક પર્ટિક્યુલરલી બહુ ટફ લાગતો હોય કે મેડમ આ ટોપિક ઉપર તમે, હા, પણ આપણે કઈ રીતના આપણે સિલેબસ વાઇઝ જવાના છીએ. આખા બંધારણમાં એટલે આખી લક્ષ્મીકાંતના દરેક ચેપ્ટર્સના હું રિવિઝન લઈને નહીં આવું, કેમ કે બધામાંથી એટલા બધા ક્વેશ્ચન ન હોય. હું એવી બાબત, એવા ચેપ્ટર્સના રિવિઝન લઈને આવીશ કે જે કરંટની અંદર હોય, વારંવાર ઇમ્પોર્ટન્ટ હોય. એટલે આપણે ઇમ્પોર્ટન્સ વાઇઝ જઈશું, એટલે આપણે સિલેબસ વાઇઝ જઈશું. કેમ કે જીપીએસસી ની અંદર મેં આવું જોયું છે કે એ લોકો સિલેબસને અનુસરીને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. અને સિલેબસનો એવો કોઈ પણ ટોપિક નથી કે જ્યાંથી જીપીએસસીમાં ક્વેશ્ચન્સ ન આવ્યા હોય. મિત્રો, દરેક ટોપિક ઉપર વારાફરતી ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. અને એટલે આપણે સિલેબસ પ્રમાણે જવાના છીએ. તમને જો કોઈ વિષય એવો હોય કે વિષયમાં તમને વધારે જરૂર લાગતી હોય કે મેડમ પોલિટી તો તોય અમે કરી લઈશું, પણ અમને બીજા વિષયમાં કરાવો, તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો. કમેન્ટ કરીને મને જણાવશો. અને જો તમને એવું લાગતું હોય કે આ આપણે એમસીક્યુસથી જ્યારે રિવાઇઝ કરી રહ્યા છીએ, તો તમને જો લાઈવ સેશનની જરૂર હોય કે લાઈવમાં તમે આન્સર આપશો, એમાં તમને વધારે મજા આવવાની હોય, તમને એવું લાગતું હોય, તો પણ મને કમેન્ટ કરો, તો હું તે પણ જોઈશ. અને જો તમને વિડીયો અનુકૂળ આવતા હોય તો ત્યાં કમેન્ટમાં એ પણ લખી દેજો કે નહીં મેડમ, આ જ ફોર્મેટ, વિડીયો ફોર્મેટ જ બરાબર છે અમારા માટે. ઓકે, સો નવા વિડીયો સાથે જલ્દીથી હું મળીશ. ત્યાં સુધી વાંચતા રહો. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. સફળતા જરૂરથી મળશે. બાય.